Hello everyone, welcome to DCAM channel. Today we will discuss about SEM 3 second year BSc જેનું ઓર્ગેનિક કેમિસ્ટ્રીની યુનિટ નંબર 1A પોર્શન જેમાં ડિસ્કસ કરવાનું છે કાર્બોહાઈડ્રેટ, બરાબર છે. એન્ડ એ સિવાય આપણે DCAM એપ્લિકેશન જેમાં BSc કેમિસ્ટ્રી એટલે કે ઓર્ગેનિક કેમિસ્ટ્રી, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, સેમ 5 TY BSc ના ઓર્ગેનિક કેમિસ્ટ્રી, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, એનાલિટિકલ કેમિસ્ટ્રી એન્ડ આ બધા કેમિસ્ટ્રીના કોર્સ અવેલેબલ છે DCAM એપ્લિકેશન પર, જેની લિંક જે છે એ ડિસ્ક્રિપ્શનમાં ઓલરેડી પુટ કરેલી છે, તો ચેકઆઉટ કરજો. એ સિવાય આ કાર્બોહાઈડ્રેટ જે ટોપિક જે છે તે હાલમાં લેવામાં આવશે એક્ઝામ ગૌણ સેવા પસંદગી મંડળ, જેમાં લેબ ટેકનિશિયન, સાયન્ટિફિક આસિસ્ટન્ટની છે. એ સિવાય લેબ આસિસ્ટન્ટ જેના ઓલરેડી ફોર્મ ફિલ થઈ ગયા છે, ભરાઈ ગયા છે, તો એના કોર્સ પ્રમાણે પણ છે. એટલે કે કાર્બોહાઈડ્રેટનો ટોપિક જે છે તેમાં કાર્બોહાઈડ્રેટ આ સેકન્ડ યર બીએસસીનું જ છે, તો એટલા માટે આપણે ડિસ્કસ કરીશું, બરાબર છે. એના પછીનો ટોપિક બી છે એમિનો એસિડ, ઓલરેડી અંદર સેકન્ડ યર બીએસસીના ટોપિકો છે. તો આ એક્ઝામના જે લોકોએ ફોર્મ ફિલ કર્યા હોય અને એક્ઝામ આપવાની હોય અને પ્રિપેરેશન કરવાની હોય, કારણ કે કેમિસ્ટ્રીનું વેટેજ 120 માર્ક 120 માર્કનું વેટેજ છે એમાં, તો સાયન્ટિફિક આસિસ્ટન્ટ, લેબ ટેકનિશિયન્સ એટલે કે ફોરેન્સિક સાયન્સની છે એક્ઝામ, તેના માટે આ ઇમ્પોર્ટન્ટ રહેશે. અને જૂના બીએસસીમાં આપણી જોડે ભણી ગયેલા એટલે કે અહીંયાથી યુટ્યુબમાંથી ભણી ગયેલા સ્ટુડન્ટો જે છે તેમના માટે હેલ્પફુલ થશે આપણને, બરાબર છે. તો આપણે જોઈશું કાર્બોહાઈડ્રેટ એટલે શું, તેનું વર્ગીકરણ કરો. તો કાર્બોહાઈડ્રેટ જનરલી પોલીહાઇડ્રોક્સી આલ્ડિહાઇડ કે કીટોન સંયોજન છે. શું છે? પોલીહાઇડ્રોક્સી એટલે કે OH સમૂહ ધરાવતું સંયોજન જે જનરલી આલ્ડિહાઇડ કે કીટોન સમૂહ ધરાવતું હોય તેવા સંયોજનોને શું કહેવામાં આવે છે? કાર્બોહાઈડ્રેટ. તો લખી દઉં મેં, કાર્બોહાઈડ્રેટ એ પોલીહાઇડ્રોક્સી આલ્ડિહાઇડ એટલે કે એક આલ્ડિહાઇડ કે કીટોન એટલે કે આલ્ડિહાઇડ કે કીટોન સમૂહ ધરાવે એટલે બીજા બાકીના OH સમૂહ ધરાવે, બરાબર. આલ્ડિહાઇડ કે કીટોન, પોલીહાઇડ્રોક્સી આલ્ડિહાઇડ કે કીટોન સંયોજન છે, એટલે કે આલ્ડિહાઇડ અને કીટોન ધરાવે છે. જનરલી કાર્બોહાઈડ્રેટ સંયોજનો OH સમૂહની સંખ્યા વધારે હોય એન્ડ કયા સમૂહ ધરાવે? આલ્ડિહાઇડ સમૂહ ધરાવે કાં તો કીટોન, બરાબર છે. કોઈ પણ ગ્રુપ હોઈ શકે. તો પોલીહાઇડ્રોક્સી આલ્ડિહાઇડ અને કીટોન ધરાવતું સંયોજન છે, જેનું જળ વિભાજન કરતા તેના જીવાત પદાર્થ મળે, એટલે કે કાર્બોહાઈડ્રેટ જેનું જળ વિભાજન કરતા, જેનું હાઇડ્રોલિસિસ કરવામાં આવે, જળ વિભાજન કરતા તેના જેવા જ પદાર્થો મળે છે. તો એકદમ સિમ્પલ વસ્તુ છે કે કાર્બોહાઈડ્રેટ શું છે, તો આલ્ડિહાઇડ અને કીટોન સમૂહ ધરાવે, આલ્ડિહાઇડ ધરાવે કાં તો કીટોન સમૂહ ધરાવે અને હાઇડ્રોક્સિલ OH સમૂહ
વધારે પોલીહાઇડ્રોક્સી આલ્ડિહાઇડ અથવા કીટોન સંયોજન જે છે તેને શું કહેવામાં આવે છે? કાર્બોહાઈડ્રેટ. ત્યાર પછી રાસાયણિક દ્રષ્ટિએ એટલે કે કેમિકલ દ્રષ્ટિએ રાસાયણિક દ્રષ્ટિએ જોતા રાસાયણિક દ્રષ્ટિએ કાર્બોહાઈડ્રેટનું સામાન્ય સૂત્ર કાર્બોહાઈડ્રેટ્સ સામાન્ય સૂત્ર CxH2O y જેવું છે. કયું છે? CxH2O y જેવું છે. એનું કેમિકલ દ્રષ્ટિએ સામાન્ય સૂત્ર આવું કંઈક છે, બરાબર. તેમાં આ જોઈએ CxH2O y, તેમાં કાર્બન અને હાઇડ્રોજન એટલે કે એમાં રહેલા H2O ગ્રુપ જે છે, બરાબર, H2O CxH2O y જેવું સૂત્ર છે. તેમાં હાઇડ્રોજન અને તેની સાથે રહેલા ઓક્સિજન એટલે કે તેમાં રહેલા શું કહેવાય? હાઇડ્રોજન અને ઓક્સિજન એ બેનું પ્રમાણ એટલે કે પાણીમાં જે રીતે છે 2:1 2:1 પ્રમાણ છે, બરાબર. હાઇડ્રોજન H2O તો હાઇડ્રોજન કેટલા? 2, ઓક્સિજન 1, 2:1 પ્રમાણ છે. તેવી જ રીતે આ ભયમાં કાર્બોહાઈડ્રેટમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ કેવું છે? 2:1. ઓક્સિજનનું પ્રમાણ હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ કેવું છે? પાણી જેવું છે, પાણીમાં જેવું છે, જેવું પાણી એટલે કે H2O જેવું છે. તે સિવાય કાર્બન સાથે પાણીનો હાઇડ્રેટ જોડાય એટલે કે H2O જોડાય છે, બરાબર. તેમાં કાર્બનના હાઇડ્રેટ એટલે કે કાર્બન સાથે પાણીનો અણુ જોડાયેલો છે, તો કાર્બનનો હાઇડ્રેટ એટલે કે કાર્બોહાઈડ્રેટ. તેથી તેમને જનરલી પાણીના હાઇડ્રેટ એટલે કે કાર્બન સાથે જોડાયેલો છે એટલે કે કાર્બન ના હાઇડ્રેટ્સ એટલે કે પાણી જોડાય તો હાઇડ્રેટ કહેવાય. હાઇડ્રેટ્સ કાર્બનના હાઇડ્રેટ એટલે કે એનું નામ થયું કાર્બોહાઈડ્રેટ. કાર્બોહાઈડ્રેટ કહે છે. ભાઈનું સામાન્ય સૂત્ર CxH2O y છે, બરાબર. તો કેટલાક કાર્બોહાઈડ્રેટ એવા પણ છે કે જે CxH2O y એટલે કે અપવાદ છે, CxH2O y જેવું અણુસૂત્ર ધરાવતા નથી. તેમ છતાં પણ આ ભાઈઓને શું કહેવાય? કાર્બોહાઈડ્રેટ. તો એ અપવાદ જોઈ લઈએ કે કેટલાક સંયોજનો એવા છે જે CxH2O y જેવું અણુસૂત્ર ધરાવતા નથી, તેમ છતાં પણ કાર્બોહાઈડ્રેટ છે, બરાબર. જો કે કેટલાક અણુઓ પદાર્થો કા તો અણુઓ, બરાબર. શું લખ્યું છે? કેટલાક પદાર્થ અથવા કાર્બોહાઈડ્રેટ જે CxH2O y અથવા એમાં રહેલા પાણીના અણુનું પ્રમાણ જળવાતું નહોતું. પદાર્થ જેમાં CxH2O y જેવું પ્રમાણ જેમાં આ પ્રમાણ જળવાતું નથી, આ પ્રમાણ જળવાતું
નથી. તેમ છતાં એ ભાઈઓ કાર્બોહાઈડ્રેટ છે નથી. તેમ છતાં આ ભાઈ કેવું છે? કાર્બોહાઈડ્રેટ. એક્ઝામ્પલ તરીકે જોઈએ ને તો રહેમનોઝ. શું કહેવાય? રહેમનોઝ. જેની ફોર્મ્યુલા જોઈશું ને તો C6H12O5. તો આમાં જોઈશું ને તો આમાં આ પ્રમાણ નથી જળવાતું CxH2O5 જેવું. તેમ છતાં પણ આ કાર્બોહાઈડ્રેટ છે. તો આ ભાઈ અપવાદ છે. એ સિવાય એવું પણ જરૂરી નથી કે અપવાદ તરીકે એવું પણ હોઈ શકે કે કેટલાક અણુઓ CxH2O5 અણુસૂત્ર ધરાવે તેમ છતાં આ ભાઈઓ કાર્બોહાઈડ્રેટ નહીં. તેના એક્ઝામ્પલ જોઈ લઈએ કે કેટલાક અણુઓ ને કેટલાક પદાર્થ કે સંયોજનો કેટલાક સંયોજનો CxH2O5 અણુસૂત્ર ધરાવે તેમ છતાં કાર્બોહાઈડ્રેટ નથી. તો એક્ઝામ્પલ તરીકે જોઈએ તો ફોર્માલ્ડિહાઇડ. શું છે ફોર્માલ્ડિહાઇડ? HCHO કહે છે ફોર્માલ્ડિહાઇડ. કમ્પેરિઝન કરીએ તો કાર્બન એક અને H2 બંને એકનું પ્રમાણ છે CxH2O5. બટ તેમ છતાં આ ભાઈ જે છે ફોર્માલ્ડિહાઇડ જે છે તેને આ ફોર્માલ્ડિહાઇડને આપણે કાર્બોહાઈડ્રેટ કહેતા નથી. એ સિવાય બીજું છે એસિટિક એસિડ CH3COOH. શું કહેવાય? એસિટિક એસિડ આ ભાઈમાં પણ કાર્બન 2 હાઇડ્રોજન 4 ઓક્સિજન 2 એટલે કે કેવું થશે? ફોર્મ્યુલા પ્રમાણે C2H2O2 થશે. તો આ પ્રમાણે સૂત્ર ધરાવે તેમ છતાં પણ આ ભાઈને કાર્બોહાઈડ્રેટ કહેવામાં આવતું નથી. તો જનરલી કાર્બોહાઈડ્રેટ પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અને કેટોન સંયોજનો છે, બરાબર. એન્ડ એ સિવાય રાસાયણિક દ્રષ્ટિએ જોતા તો આ ભાઈનું ફોર્મ્યુલા રહેશે CxH2O5 જેટલી. પરંતુ કેટલાક અપવાદ છે કે કેટલાક સંયોજનો આ પ્રમાણેનું સૂત્ર ધરાવતા નથી. તેમ છતાં પણ કાર્બોહાઈડ્રેટ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે છે રહેમનોઝ C6H12O5. એ સિવાય ફોર્માલ્ડિહાઇડ જે ભાઈ CxH2O5 સૂત્ર ધરાવે છે તેમ છતાં પણ કાર્બોહાઈડ્રેટ તરીકે ગણવામાં આવતું નથી. ત્યાર પછી નેક્સ્ટ જોઈશું એનું વર્ગીકરણ, કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ. તો કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ બે પ્રકારે થશે. એક છે શર્કરા. કાર્બોહાઈડ્રેટ બે પ્રકારે વર્ગીકરણ થાય. શર્કરા એટલે કે સુગર એન્ડ નોન સુગર. સુગર અને નોન સુગર પ્રમાણે. તો કઈ રીતના થશે જોઈએ છે. વેટ. જનરલી આપણે જીવન જરૂરિયાતની જેટલી વસ્તુઓ જે છે યુઝ કરીએ છીએ એ જ કાર્બોહાઈડ્રેટ છે, બરાબર છે. તો બે પ્રકારે વર્ગીકરણ થશે. ક્લાસિફિકેશન કરીએ તો સુગર એન્ડ નોન સુગર ફોર્મ. તો ભાઈનું વર્ગીકરણ બે પ્રકારે થશે. એક થશે શર્કરા એટલે કે સુગર અને બીજું થશે નોન સુગર. તો પહેલું થશે શર્કરા.
શર્કરા ફોર્મમાં એટલે કે સુગર, જેને કહેવાય સુગર. જનરલી સુગર કેવો હોય? સ્ફટિકમય. આ સુગર સ્ફટિકમય હોય એટલે કે ક્રિસ્ટલ ફોર્મમાં. બીજી વસ્તુ, શર્કરા સ્વાદે ગળ્યા, પાણીમાં દ્રાવ્ય અને સ્ફટિકમય છે. શર્કરા કેવા છે? સ્વાદે ગળ્યા છે, સ્વાદે ગળ્યા. બીજી વસ્તુ, પાણીમાં ડિઝોલ્વ થાય, પાણીમાં દ્રાવ્ય. અને ત્રીજી વસ્તુ સ્ફટિકમય છે. કેવા છે? સ્ફટિકમય. સ્ફટિકમય પદાર્થો જનરલી ડિઝોલ્વ થાય પાણીમાં, સ્ફટિકમય છે. બીજી વસ્તુ વર્ગીકરણના બીજા પ્રકારમાં આવશે બિન શર્કરા, જેને નોન સુગર કહેવામાં આવે છે. શું કહેવાય? નોન સુગર, બિન શર્કરા. તો બિન શર્કરામાં સમાવેશ થશે, જોઈએ છે બિન શર્કરા. શું કહેવાય? નોન સુગર, સુગર ફ્રી. આમાં આ સ્વાદે ગળ્યા હોય નહીં, બરાબર, પાણીમાં ડિઝોલ્વ નહીં થાય. અને ત્રીજી વસ્તુ અસ્ફટિકમય હોય. કેવો હોય? અસ્ફટિકમય એટલે કે લોટ જનરલી આવે, લોટ, મેદાનો લોટ છે, ઘઉંનો લોટ છે, તો આ લોકો અસ્ફટિકમય છે. એટલે કે જનરલી આ લોકોનો સમાવેશ જેટલા પ્રકારના બી લોટ છે, બરાબર, ઘઉં બાજરીમાંથી જે બનતા લોટ જે છે તે નોન સુગરમાં સમાવેશ થશે. તે લખી શકાય સ્વાદે ગળ્યા નથી, બરાબર, એન્ડ પાણીમાં અદ્રાવ્ય અને અસ્ફટિકમય. અને પોલિસેકેરાઇડમાં પણ ગણતરી કરવામાં આવે. શેમાં? બિન શર્કરા, જેને કહેવાય પોલિસેકેરાઇડ. પોલિસેકેરાઇડ શું કહેવાય? પોલિસેકેરાઇડ. તો પોલિસેકેરાઇડ વધુ સંકીર્ણ એટલે કે કોમ્પ્લેક્સ બંધારણ ધરાવે છે. એટલે કે કોમ્પ્લેક્સ એટલે કે સેકેરાઇડના અસંખ્ય અણુઓ જોડાય અને તેમના અણુભાર કેવા હોય? વધારે, મોલેક્યુલર વેટ વધારે હોય છે. અને પાણીમાં, તો આને પોલિસેકેરાઇડ બી કહી શકાય, નોન સુગર, બિન શર્કરા. તો પોલિસેકેરાઇડ વધુ સંકીર્ણ બંધારણ ધરાવે છે. સંકીર્ણ એટલે કે કોમ્પ્લેક્સ, ગૂંચવાડા ભર્યું, બરાબર, સંકીર્ણ બંધારણ ધરાવે. બીજી વસ્તુ, અને તેમના અણુભાર, મોલેક્યુલર વેટ કેવા હોય છે? વધારે. અણુભાર વધારે હોય છે. તે પાણીમાં કેવા? અદ્રાવ્ય. બીજી વસ્તુ અસ્ફટિકમય. સ્ફટિકમય નથી. અને ત્રીજી વસ્તુ સ્વાદમાં ગળ્યા નથી. બિન શર્કરા નોન સુગર છે એટલે કે સ્વાદે ગળ્યા નથી, બરાબર. તો આ બે પ્રકારે વર્ગીકરણ થાય, અને શર્કરા અને નોન શર્કરા, સુગર અને નોન સુગર. બટ શર્કરાનું પણ એમાં ક્લાસિફિકેશન થશે કે શર્કરાનું વર્ગીકરણ થશે અને બિન શર્કરા એટલે કે શર્કરામાં સમાવેશ થશે. શર્કરાનું વર્ગીકરણ કરીએ તો શર્કરામાં સમાવેશ કોનો થાય તેની વાત કરીએ તો આપણે શર્કરાનું વર્ગીકરણ કરીએ તો શર્કરા એટલે કે સુગરનું વર્ગીકરણ. સુગરનું વર્ગીકરણ, તો સુગરનું વર્ગીકરણ કરવામાં આવે તો એનું વર્ગીકરણ બે પ્રકારે થાય. એક મોનોસેકેરાઇડ એટલે કે કાર્બોહાઈડ્રેટનો સાદામાં સાદો અણુ જેનું જળ વિભાજન થઈ શકતું નથી, બરાબર, એટલે કે જળ વિભાજન કરવામાં આવે તો તેનું તેજ મળે છે. તો કાર્બોહાઈડ્રેટનો સાદામાં સાદો અણુ જેને મોનોસેકેરાઇડ કહેવાય. ત્યાર પછી બીજું આવશે ઓલિગોસેકેરાઇડ.
તો શર્કરાનું વર્ગીકરણ બે પ્રકારે થશે. કોના શું થશે? એક થશે મોનોસેકેરાઇડ. પહેલી વસ્તુ થશે મોનોસેકેરાઇડ. મોનોસેકેરાઇડમાં થઈ કહેવાય એવું કે કાર્બોહાઈડ્રેટનો સાદામાં સાદો અણુ જેનું ફર્ધર કાર્બોહાઈડ્રેટ્સ નું સાદામાં સાદો અણુ જેનું હાઇડ્રોલિસિસ એટલે કે જળ વિભાજન શક્ય નથી. જેનું શું કહેવાય? જળ વિભાજન શક્ય નથી. બીજી વસ્તુ કે આ ભાઈની મોનોસેકેરાઇડ નું સામાન્ય સૂત્ર, જેનું સામાન્ય સૂત્ર કેવું છે? આ પ્રકારે છે. આગળ હતું એ જ પ્રમાણે છે સામાન્ય સૂત્ર. CxH2O એવું છે, બટ આ રીતના લખ્યું છે CnH2n ON છે. આ એક્ઝામ્પલ જોઈએ મોનોસેકેરાઇડના, તો એક્ઝામ્પલ તરીકે લઈ શકાય ગ્લુકોઝ, ફ્રક્ટોઝ, બરાબર, જેનું જળ વિભાજન કરવામાં આવે તો એનાથી સાદો અણુ કોઈ મળતો નથી, બરાબર. તો ગ્લુકોઝ, ફ્રુક્ટોઝનો સમાવેશ થઈ શકે. એક્ઝામ્પલ તરીકે C6H12O6 કહેવાય, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝનો સમાવેશ થશે. બીજું છે ઓલિગોસેકેરાઇડ. તો ઓલિગોસેકેરાઇડમાં ડાયસેકેરાઇડ, ટ્રાયસેકેરાઇડ અને ટેટ્રાસેકેરાઇડ, આ ત્રણ સેકેરાઇડ નો સમાવેશ થાય છે. શું નામ છે? ઓલિગોસેકેરાઇડ. ઓલિગોસેકેરાઇડમાં ડાયસેકેરાઇડ, ટ્રાયસેકેરાઇડ અને ટેટ્રાસેકેરાઇડ નો સમાવેશ થાય છે, બરાબર. તો આ સાઈડ ડ્રોપ કરું. તો ઓલિગોસેકેરાઇડમાં 3 કાર્બોહાઈડ્રેટ આવે, બરાબર. અને ઓલિગોસેકેરાઇડનો સમાવેશ શેમાં થશે? ઓલિગોસેકેરાઇડનો સમાવેશ થાય શર્કરામાં, બરાબર. શર્કરા એટલે કે સુગર ફોર્મમાં થશે, સ્વાદે ઘડ્યા હશે, ડિઝોલ્વ બી થશે અને સ્ફટિકમાં હશે આ બી. તો ઓલિગોસેકેરાઇડ જેમાં 3 સેકેરાઇડ આવે, કયા? ડાયસેકેરાઇડ, ટ્રાયસેકેરાઇડ અને ટેટ્રા. જેમ ઓલિગોસેકેરાઇડમાં 3 સેકેરાઇડનો સમાવેશ થાય, એક થાય ડાયસેકેરાઇડ એટલે કે મોનોસેકેરાઇડના 2 અણુ આવેલા હોય. બીજું આવશે ટ્રાયસેકેરાઇડ અને ત્રીજો આવશે ટેટ્રાસેકેરાઇડ. શું હશે? ટેટ્રાસેકેરાઇડ એટલે કે જે કાર્બોહાઈડ્રેટનું જળ વિભાજન કરતા કાર્બોહાઈડ્રેટના 2 અણુ મળે. કાર્બોહાઈડ્રેટ એટલે કે મોનોસેકેરાઇડના 2 અણુ મળે તેને ડાયસેકેરાઇડ કહેવામાં આવે. તો પહેલું જોઈએ આપણે ડાયસેકેરાઇડ. ડાયસેકેરાઇડમાં થશે કે જે કાર્બોહાઈડ્રેટ એટલે કે જે કાર્બોહાઈડ્રેટનું જળ વિભાજન કરતા મોનોસેકેરાઇડના કેટલા અણુ મળે? 2 અણુ મળે. કઈક ડેફિનેશન આવું થશે, જે કાર્બોહાઈડ્રેટ જળ વિભાજન એટલે કે હાઇડ્રોલિસિસ કરતા, જળ વિભાજન કરતા મોનોસેકેરાઇડ
સેકેરાઇડ ના 2 અણુ મળે, 2 અણુ મળે, જેને શું કહેવામાં આવે છે? ડાયસેકેરાઇડ, એટલે કે જેને ડાયસેકેરાઇડ કહે છે. સપોઝ ડાયસેકેરાઇડ નો એક અણુ લઈ લઈએ, સુક્રોઝ, માલ્ટોઝ યા તો સેલોબાયોસ, બરાબર. એક્ઝામ્પલ તરીકે ભાઈમાં લખી શકાય સુક્રોઝ, બીજું આવી શકે માલ્ટોઝ ને સેલોબાયોસ, ગેલેક્ટોઝ બી આવી શકે, માલ્ટોઝ એન્ડ સેલોબાયોસ. તો જનરલી કેવું હોય, C12H22O11 સપોઝ માલ્ટોઝ છે, તો આ ભાઈનું જળ વિભાજન કરવામાં આવે માલ્ટેઝ ઉત્સેચકની હાજરીમાં. ચલો, હાઇડ્રોલિસિક એસિડિક જળ વિભાજન ઉત્સેચક રાખશો, બરાબર, માલ્ટેઝ ઉત્સેચક. તો શું થશે? C6H12O6 and C6H12O6 આમ 2 અણુ મળે, એક મળશે, બંને મળશે ગ્લુકોઝ. શું મળશે? ગ્લુકોઝ. આ 2 અણુ મળે, આ બી ગ્લુકોઝ હશે ને આ બી ગ્લુકોઝ. જે કાર્બોહાઈડ્રેટનું જળ વિભાજન કરતા મોનોસેકેરાઇડ, એટલે કે 2 ગ્લુકોઝ અણુ મળે તો અલ્ટિમેટલી તો આ C6H12O6 એટલે મોનોસેકેરાઇડ થયું. તો જે કાર્બોહાઈડ્રેટનું જળ વિભાજન કરતા મોનોસેકેરાઇડના કેટલા અણુ મળે? 2 અણુ મળે, તેને ડાયસેકેરાઇડ કહેવામાં આવે છે. એવી જ રીતે ટ્રાયસેકેરાઇડ, જે કાર્બોહાઈડ્રેટનું જળ વિભાજન કરતા મોનોસેકેરાઇડના કેટલા અણુ મળે? 3 અણુ મળે, તેને ટ્રાયસેકેરાઇડ કહેવામાં આવે છે. બીજી વસ્તુ ટ્રાયસેકેરાઇડ, ડેફિનેશન લખી કાઢીએ. જે કાર્બોહાઈડ્રેટનું જળ વિભાજન કરતા મોનોસેકેરાઇડના કેટલા અણુ મળે? 3 અણુ મળે, તેને ટ્રાયસેકેરાઇડ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? ટ્રાયસેકેરાઇડ. તો લખીએ, જે કાર્બોહાઈડ્રેટ નું જળ વિભાજન કરતા મોનોસેકેરાઇડ ના 3 અણુ મળે. કેટલા અણુ મળે? 3 અણુ મળે, જેને શું કહેવામાં આવે છે? ટ્રાયસેકેરાઇડ કહે છે. શું કહેવાય? ટ્રાયસેકેરાઇડ કહે છે. એટલે કે આ ભાઈનું જળ વિભાજન કરવામાં આવે તો મોનોસેકેરાઇડના કેટલા અણુ મળે? 3 અણુ મળે, અને 3 અણુ મળે તો એને શું કહેવાય? ટ્રાયસેકેરાઇડ કહેવામાં આવે છે. અને એક્ઝામ્પલ તરીકે જોઈએ ને તો એક્ઝામ્પલ છે રેફિનોઝ. શું છે આ ભાઈનું એક્ઝામ્પલ? રેફિનોઝ. એન્ડ એની ફોર્મ્યુલા થશે C18H32O16 થશે. કારણ કે એનું સામાન્ય સૂત્ર મેં લખું છું. ટ્રાયસેકેરાઇડનું સામાન્ય સૂત્ર આ સાઈડ રફ કરું એટલે ટ્રાયસેકેરાઇડનું સામાન્ય સૂત્ર લખું, આ રફ કરું છું. આ સરક્રામાં સમાવેશ થશે ભાઈ ટ્રાયસેકેરાઇડનો બી. તો એક્ઝામ્પલ છે રેફિનોઝ. ટ્રાયસેકેરાઇડનું સામાન્ય સૂત્ર
કેવું થશે તે વેટ પરફેક્ટ રબ કરો જેનું સામાન્ય સૂત્ર શું થશે CnH2n -4 અને ON -2 n બરાબર 18 મૂકી દો 18 18 દુના 36 -4 32 થયા અહીંયા n એટલે કે 18 થશે 18 -2 16 બરાબર અને જળ વિભાજન કરીશું તો મોનોસેકેરાઇડના કેટલા અણુ મળશે 3 અણુ મળે કેટલા અણુ મળશે 3 અણુ મળે તેને શું કહેવામાં આવશે ટ્રાયસેકેરાઇડ જળ વિભાજન કરાવી દઈએ C18H18 -4 એટલે કે H32O16 18 જળ વિભાજન થશે H2O વડે એસિડિક જળ વિભાજન થતું 3 મોલ યુઝ થશે તો 3 મોનોસેકેરાઇડ C6H12O6 મોનોસેકેરાઇડના કેટલા 3 અણુ મળશે કેટલા મળે 3 તો ભાઈને શું કહેવામાં આવે છે ટ્રાયસેકેરાઇડ એ સિવાય લાસ્ટ એટલે કે સેકેરાઇડમાં સમાવેશ થશે ટેટ્રાસેકેરાઇડ શું કહેવાશે ટેટ્રા જે કાર્બોહાઈડ્રેટનું જળ વિભાજન કરતા ટેટ્રાસેકેરાઇડ તો ડેફિનેશન કંઈક એવું થશે કે જે કાર્બોહાઈડ્રેટનું જળ વિભાજન કરતા જળ વિભાજન હાઇડ્રોલિસિસ કરતા મોનોસેકેરાઇડના 4 અણુ મળે તેને ટેટ્રાસેકેરાઇડ કહેવામાં આવે છે તો લખી દઈએ એકદમ સિમ્પલ વસ્તુ છે જે કાર્બોહાઈડ્રેટનું નું જળ વિભાજન કરતા મોનોસેકેરાઇડના કેટલા અણુ મળે 4 અણુ મળે 4 અણુ મળે તેને શું કહેવાય ટેટ્રાસેકેરાઇડ શું કહેવામાં આવે છે ટેટ્રાસેકેરાઇડ એકદમ સિમ્પલ વસ્તુ થઈ ગઈ છે કે જે કાર્બોહાઈડ્રેટનું જળ વિભાજન કરતા મોનોસેકેરાઇડના 2 અણુ મળે તો ડાય કહેવાય 3 મળે તો ટ્રાય કહેવાય 4 મળે તો શું કહેવાય ટેટ્રાસેકેરાઇડ અને આ ભાઈનું એક્ઝામ્પલ છે સ્ટીચિઓઝ શું છે સ્ટીચિઓઝ કાર્બોહાઈડ્રેટ પર ઓલવેઝ પાછળ પ્રત્યય લાગશે ઓઝ બરાબર ગ્લુકોઝ ફ્રુક્ટોઝ ઓઝ પ્રત્યય લાગે તો સ્ટીચિઓઝ એની ફોર્મ્યુલા થશે C24 4 અણુ છે C24H ચોઈસ તો 48 -6 થશે ઓકે 42 O કેટલા હતા અહીંયા 2 હતા તો 3 થશે બાદ કરીશું તો 3 એટલે કે 21 and -3 21 થશે બરાબર છે આવું થશે સૂત્ર સ્ટીચિઓઝનું સૂત્ર તો આ સ્ટીચિઓઝનું જળ વિભાજન કરવામાં આવે તો મોનોસેકેરાઇડના 4 અણુ મળશે C24H42 અને સામાન્ય સૂત્ર લખવાનું રહી ગયું લખી દઈએ સામાન્ય સૂત્ર કેવું થશે CnH2n -6 and ઓક્સિજન n -3 2 હતું તો અહીંયા 3 થઈ જશે જોઈ લો પરફેક્ટ છે આના પ્રમાણે સેટ થતું છે અને ઓક્સિજન કેટલા થશે 21 જેનું જળ વિભાજન કરવામાં આવે 3 મોલ પાણીના અણુ યુઝ થશે H2O અહીંયા 4 મોનોસેકેરાઇડ મળશે C6H12O6 4 મળશે 4 મોનોસેકેરાઇડ તો આ ભાઈને શું કહેવાય
4 મોનોસેકેરાઇડ મળે તો શું કહેવાય? ટેટ્રાસેકેરાઇડ કહેવામાં આવે છે. એ સિવાય લાસ્ટ વન પોલીસેકેરાઇડ, એટલે કે 4 થી 4 સુધીના હોય તો મોનોસેકેરાઇડ, બરાબર. એ સિવાય પોલીસેકેરાઇડ, જેમાં જે કાર્બોહાઈડ્રેટ જે છે એમાં અસંખ્ય મોનોસેકેરાઇડના અસંખ્ય અણુ આવેલા હોય, એટલે કે જે કાર્બોહાઈડ્રેટનું જળ વિભાજન કરતા મોનોસેકેરાઇડના અસંખ્ય અણુ મળે તે કાર્બોહાઈડ્રેટને પોલીસેકેરાઇડ કહેવામાં આવે છે. અને આ લોકોના અણુભાર પણ વધારે હોય, એટલે કે આ ભાઈનો સમાવેશ શર્કરામાં નહીં થાય, નોન સુગરમાં થશે. નોન સુગર એટલે કે બિન શર્કરામાં થશે. શેમાં થશે? બિન શર્કરા. તો લખી દઈએ પોલીસેકેરાઇડ. જે કાર્બોહાઈડ્રેટનું જળ વિભાજન કરતા મોનોસેકેરાઇડના કેટલા અણુ? અસંખ્ય અણુ મળે તેને પોલીસેકેરાઇડ કહેવામાં આવે છે. ટેટ્રા થઈ ગયું. બીજું આવશે આમાં પોલીસેકેરાઇડ. જે કાર્બોહાઈડ્રેટનું જળ વિભાજન કરતા મોનોસેકેરાઇડના કેવા અસંખ્ય અણુ મળે, જેને પોલીસેકેરાઇડ કહેવામાં આવે છે. પોલી એટલે કે વધારે, સિમ્પલ નામ પરથી ખબર પડી જશે. લખી શકાય જે કાર્બોહાઈડ્રેટ નું જળ વિભાજન કરતા મોનોસેકેરાઇડ કેવા અસંખ્ય અણુ મળે. મોનોસેકેરાઇડના કેવા મળે? ના અસંખ્ય અણુ મળે. જેને શું કહેવામાં આવે છે? પોલીસેકેરાઇડ કહે છે. પોલીસેકેરાઇડ કહે છે. શું કહેવાય? પોલીસેકેરાઇડ કહે છે. એક્ઝામ્પલ તરીકે રેહેમનોઝ આપણે આગળ બી જોયું હતું. શું છે રેહેમનોઝ? એની ફોર્મ્યુલા કંઈક આવી હતી C6H5O6 n ટાઈમ્સ n અણુ. આગળ આ n ટાઈમ્સ લખવાનું રહી ગયેલું આઈ થિંક, જોઈ લેજો. તો આ પ્રકારે રેહેમનોઝ. તો આ ભાઈનું જળ વિભાજન કરવામાં આવે તો C6H12O6 એના અસંખ્ય અણુઓ મળે. કેટલા? અસંખ્ય. H5 નહીં હોય, H10 હશે. H10O5 આવું કંઈક હશે. તો આ રેહેમનોઝ નહીં હોય. એટલે કે કોઈ પણ સેલ્યુલોઝ હોય, સેલ્યુલોઝના સ્ટ્રક્ચર જે છે તેમાં કાર્બોહાઈડ્રેટના અસંખ્ય અણુઓ જોડાયેલા હોય. તો આ ભાઈનું બી જળ વિભાજન કરવામાં આવે તો અસંખ્ય અણુ મળશે મોનોસેકેરાઇડના. મોનોસેકેરાઇડ એટલે કે C6H12O6 જેના અસંખ્ય અણુ મળે. તો આ હતું કાર્બોહાઈડ્રેટનું જળ વિભાજન. એ સિવાય આપણા મોનોસેકેરાઇડ જે છે તેમાં રહેલા મોનોસેકેરાઇડનું પણ ક્લાસિફિકેશન થઈ શકે. કયા પ્રકારે તે જોઈએ તો મોનોસેકેરાઇડનું વર્ગીકરણ થાય તો એમાં રહેલા ક્રિયાશીલ સમૂહના આધારે વર્ગીકરણ થાય, અને બીજું થાય એમાં રહેલા કાર્બનની સંખ્યાને આધારે. કયા પ્રકારે થશે તે જોઈએ. વેટ
તો મોનોસેકેરાઇડનું વર્ગીકરણ કરવાનું છે. તો મોનોસેકેરાઇડનું વર્ગીકરણ બે પ્રકારે થઈ શકે. એક એમાં રહેલા ક્રિયાશીલ સમૂહના આધારે, એટલે કે મોનોસેકેરાઇડ જે છે જેનું વર્ગીકરણ કરવાનું છે. તો મોનોસેકેરાઇડનું વર્ગીકરણ બે પ્રકારે થાય કે એમાં રહેલા ક્રિયાશીલ સમૂહ, શું એમાં રહેલો ક્રિયાશીલ સમૂહના આધારે, જો ક્રિયાશીલ સમૂહ તરીકે આલ્ડીહાઇડ હોય, એટલે કે આ મોનોસેકેરાઇડમાં ક્રિયાશીલ સમૂહ તરીકે કોણ હોય? આલ્ડીહાઇડ હોય. કોણ હોય? એક પહેલું ક્રિયાશીલ સમૂહના આધારે, ક્રિયાશીલ સમૂહના આધારે. તો ક્રિયાશીલ સમૂહ તરીકે જો આલ્ડીહાઇડ સમૂહ હોય, શું હોય? આલ્ડીહાઇડ, એટલે કે ક્રિયાશીલ સમૂહ તરીકે આલ્ડીહાઇડ હોય. શું હોય? આલ્ડીહાઇડ. એટલે કે ક્રિયાશીલ સમૂહ તરીકે કોણ હોય? CHO સમૂહ હોય. તો તે કાર્બોહાઈડ્રેટને આપણે આલ્ડોઝ કહેવામાં આવે છે. શું કહેવાય? કાર્બોહાઈડ્રેટ ને આલ્ડીહાઇડ સમૂહ એટલે કે આલ્ડો, અને ઓઝ પ્રત્યય લાગે એટલે કે આલ્ડોઝ કહેવામાં આવે. શું કહેવામાં આવે? આલ્ડોઝ કહેવાય. અને જો ક્રિયાશીલ સમૂહ તરીકે કોણ હોય? કીટોન હોય. શું હોય? કીટોન એટલે કે કાર્બોનાઇલ કમ્પાઉન્ડ જે છે તેની બંને અલ્કાઇલ ગ્રુપ લાગેલા હોય, તો તે કાર્બોહાઈડ્રેટને શું કહેવાય? કીટોઝ કહેવાય. કીટોન પછી કીટોન પ્લસ ઓઝ, કીટોઝ. આલ્ડીહાઇડ પ્લસ ઓઝ, આલ્ડોઝ. તો કીટોઝ એન્ડ આલ્ડોઝ આ બે નામ પ્રકારે પડશે. એન્ડ મોનોસેકેરાઇડનું બીજું વર્ગીકરણ થશે ક્રિયાશીલ સમૂહ પછી આવશે એમાં રહેલા કાર્બનની સંખ્યા પછી. કેટલા? તેમાં રહેલ બીજું કાર્બન સંખ્યા પછી. તો જો કાર્બન સંખ્યા 3 હોય, જો કાર્બન સંખ્યા કેટલી હોય? 3 હોય. 3 હોય તો ટ્રાય વત્તા ઓઝ, તો એને કહેવાશે શું કહેવાશે? ટ્રાયોઝ. ટ્રાય વત્તા ઓઝ, ટ્રાયઓઝ. જો 4 હોય, કાર્બનની સંખ્યા કેટલી હોય? 4, તો ટેટ્રોઝ. જો 4 કાર્બન હોય, આપણે લાંબુ લખવું નથી. જો કાર્બન સંખ્યા કેટલી હોય? 4 કાર્બન હોય. કેટલા? 4 કાર્બન સંખ્યા. તો શું કહેવાશે? ટેટ્રોઝ. 5 હોય, 5 કાર્બન હોય તો શું કહેવાશે? પેન્ટોઝ. 6 હોય તો શું કહેવાશે? કાર્બન સંખ્યા કેટલી હોય? 6 કાર્બન હોય તો હેક્સોઝ. હેક્સા પ્લસ ઓઝ, હેક્સોઝ, ઓઝ. તો આ રીતનું થશે. અને જો હવે બીજી વસ્તુ કે આલ્ડીહાઇડ સમૂહ હોય, આલ્ડીહાઇડ સમૂહ એટલે કે આલ્ડોઝ કહેવાશે, અને કાર્બન સંખ્યા 5 હોય તો આલ્ડો પેન્ટોઝ કહેવાય. શું કહેવાય? આલ્ડો પેન્ટોઝ. આલ્ડીહાઇડ સમૂહ એટલે જે કાર્બોહાઈડ્રેટ 5 કાર્બન ધરાવતો હોય, 5 કાર્બન ધરાવતો હોય અને આલ્ડીહાઇડ સમૂહ ધરાવતો હોય તો આલ્ડો પેન્ટોઝ કહેવાય. 4 ધરાવતો તો આલ્ડો ટેટ્રોઝ કહેવાય. 6 ધરાવતો તો આલ્ડો હેક્સોઝ કહેવાય. અને
ત્રણ ધરાવતો હોય તો આલ્ડોટેટ્રોસ કહેવાય. એવી જ રીતે કીટોન સમૂહ ધરાવતો હોય તો કીટોન પ્લસ 5 કાર્બન. કીટોન સમૂહ ધરાવે, સમૂહ તરીકે કીટોન, અને એમાં કાર્બનની સંખ્યા કેટલી હોય 5, તો કીટોપેન્ટોન્સ. બરાબર, કીટો કહેવાય. જે રીતે આલ્ડો હતું એ રીતે કીટોપેન્ટોન્સ